દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજથી આપણે પાછું બ્લોગનું શરૂઆત કરીએ છીએ. આગલા થોડાક બ્લોગમાં પ્રોબ્લેમ આવી ગયો તો એના કારણે ડિલીટ કરવા પડ્યા હતા. તો આજથી આપણે પાછું બ્લોગનું શરૂઆત કરીએ છીએ. સવારના 6 વાગ્યા છે અને ફ્રેન્ડને મૂકવા જવાનો જે બસ સ્ટેન્ડ એને જવાનું છે કાલાવાડ. તો આપણે ફ્રેન્ડને મૂકતા આવી પછી બ્લોગમાં આગળ શું શું થાય છે તમને દેખાડ. તો આપણે માલધારીયાથી બોનમીટા પીને નીકળી ગયા છીએ સવારના 6 વાગ્યામાં. તો ભાઈને એસટી મૂકતા આવી છીએ પછી આગળ હું થાય જોતા રહીશું. ભાઈબંધ કાલાવડની બસમાં બેસી ગયો છે. તો એ કાલાવડ જતો આવે કામ પતાવીને બપોરે પાછો આવે છે. તો આપણે પાછા બ્લોગમાં આગળ શું થાય છે જોતા રહીશું. તો આપણે જમીને બધું રેડી થઈ ગયું છે, તૈયાર પણ થઈ ગયા છે. હવે આશીષભાઈ કાલાવડથી પાછા રિટર્ન આવી જાય, 4 વાગ્યા છે. તો એને તેડી આવી પછી એક જગ્યાએ બહાર જવાનું છે. તો તમને કહું છું ક્યાં જવાનું છે, તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો આપણે ભાઈબંધને તેડી આવી અને એક જગ્યાએ આવી ગયા છીએ. હવે અહીંથી નીકળી ગઈ. થોડુંક મોડું થતું હતું એટલે બ્લોગ ઉતારી ના શક્યો. એટલે આપણી ડ્રીમ સિટીએ જાય છે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને બધું દેખાડું ક્યાં ક્યાં જઈએ. તો આપણે દ્વારકા જઈ રહ્યા છીએ ઓન ધ વે કનેક્ટેડ. તો હવે કંઈક નવા ગીત વગાડશું થોડા ઘણા અને બ્લોગમાં કંઈક આગળ મસ્તી જરા કરતા રહ્યું. તો ફાઇનલી આપણે દ્વારકા પૂગી ગયા છીએ. અત્યારે આયર સમાજે રોકાણા છીએ. આયર સમાજનું થોડુંક વાયરિંગનું કામ કરવાનું છે, એ માટે અમે દ્વારકા આવ્યા છીએ. અત્યારે આયર સમાજે રોકાણા છીએ. બાકી આગળ શું શું થાય ને એ તો કંઈ ખબર નથી, પણ કંઈક થશે અલગ જ. તો વિડીયો જોતા રહેજો. તો તમને આયર સમાજ દેખાડું. આખી આયર સમાજ છે. આનંદ પેલેસ હોટેલ. તો આપણે 4 બેડ વાળો રૂમ મળી ગયો છે અત્યારે આયર સમાજમાં. તો આપણે અત્યારે થોડુંક રેસ્ટ કરી લઈએ પછી જમવા જવાનું છે. મેં દ્વારકામાં આયર સમાજની બાજુમાં મુરલીધર રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવા આવી ગયા છીએ. હવે જમીને પછી બ્લોગમાં કંઈક આગળ બીજું દેખાડું. અમે જમીને આવી ગયા છીએ પાછા રૂમે. હવે અત્યારે સૂઈ જઈશું. આઈ થિંક 9 જેવું વાગ્યું છે અને હવે સવારે વહેલા 6 વાગ્યામાં ઉઠીને કામ ચાલુ કરવાનું છે. બાકી તમને આગળ દેખાડશું અને આ વ્લોગનું અહીંયા જ વિરામ કરી દઈએ આપણે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ બધું કરી દેજો તમારી રીતે.